હલો મિત્રો, તો આપણે આપણો બાપનો બગીચો છે, તો આપણે એ બાપના બગીચામાં આંબા સોંપીએ. જો ભાઈ, આ સર્વે ફેરવો જુઓ, આપણો બગીચો છે. આ બાજુ જુઓ, બાપના બગીચામાં હું આંબા રોપું છું. તો પછી દાદા પાસે જોવરાયું છે કે ભાઈ 9:45 તમારે કે આંબા રોપણ ચાલુ કરવાનું છે. ત્યાં સુધી ખેમા છે ત્યારે 9:45 છે. પણ હું વિચાર કરું છું કે 9:45 એટલે 44 નહીં કે 45માં છે કરવાનું. એટલે 1 મિનિટમાં હું આંબા કેમ મારે સોંપવા, હું વિચાર કરું છું. પણ હવે દાદા પાસે જોરો, દાદા એટલે કે આપણે કથા આપણે ઘેર કરવા આવે અને પ્રસાદ બનાવે ને એમાં સિંગદાણા નાખે ને એમાં દાડમના દાણા નાખે ને એમાં રવો બનાવે અને આપણને પડિયાવા બનાવે ને પડિયાવા પ્રસાદ આપે ને આપણે પછી પ્રસાદી આમ ખાઈએ ને એને ગોરદાદા કહેવાય. તો એને પાસે જોઈ રહ્યું તેને શું કીધું 9:45 કે તમે સોંપજો, બરાબર. 44 નહીં કે. તો 1 મિનિટની અંદર મારે આંબા કેમ સોંપવા છે મિત્રો. તો હવે હું આંબાનું મુહૂર્ત કરું છું. તો આપણે આ બાપના બગીચામાં તો જુઓ મિત્રો, તો આ આંબાનું રોપાણ જુઓ કરું છું. તો મિત્રો, તમને આ આંબા વિશે શું કહેવું છે તો મને કોમેન્ટ કરીને જણાવજો.